બીસીસીઆઈએ શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને આદેશ આપ્યો છે કે બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કાઢી મૂકે. આઈપીએલની સિઝન હજુ શરૂ થવાની બાકી છે. એ પહેલાં એક મોટું ડિસિઝન બીસીસીઆઈનું સામે આવ્યું છે. બીસીસીઆઈએ શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને આદેશ આપ્યો છે કે બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કાઢી મૂકે. કારણ કે ઘણા સમયથી આખા દેશની અંદર આ બાંગ્લાદેશના ક્રિકેટરને ટીમમાંથી કાઢી નાખવાની માંગ ઉઠી છે અને એને પગલે બીસીસીઆઈએ કેકેઆરને આદેશ આપ્યો છે કે મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કાઢી મૂકવામાં આવે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આઈપીએલની શરૂઆત આમ તો 26 માર્ચથી થવાની છે અને 31 મેના દિવસે ફાઇનલ મેચ રમવાની છે. આ વખતે જ્યારે ઓક્શન થયું ત્યારે બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનની ટીમ કેકેઆરે મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર હિંસક હુમલા થઈ રહ્યા છે અને લગભગ 3 હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એને કારણે આખા દેશની અંદર ગુસ્સો ફાટી નીકળ્યો છે અને બધા લોકો એવી માંગ કરી રહ્યા છે કે બાંગ્લાદેશી ક્રિકેટરને મેચ રમાડવી નહીં જોઈએ અને એના માટે એટલી બધી બબાલ થઈ છે. હવે બીસીસીઆઈના સચિવ દેવજીત સેકિયાએ મીડિયા સાથેની વાતમાં એક કન્ફર્મેશન આપ્યું છે કે કેકેઆરની ટીમ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કાઢી મૂકે કારણ કે દેશમાં આના વિશે બહુ વિરોધ છે. સાથે સાથે સેકિયાએ એવું પણ કીધું છે કે જો કેકેઆર એવું ઈચ્છે કે રિપ્લેસમેન્ટ ખેલાડીની જરૂર છે તો અમે એને મંજૂરી પણ આપીશું. હવે છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે હિંસા ભડકી રહી છે અને બાંગ્લાદેશની અંદર હિન્દુઓ લઘુમતીમાં છે અને હિન્દુઓ પર હિંસક હુમલા થઈ રહ્યા છે, એના કારણે આખા દેશની અંદર ગુસ્સો છે. રાજકારણીઓએ પણ નિવેદન આપેલા છે. શિવસેનાના નેતા સંજય નિરુપમે એવું કીધું છે કે આખા દેશની અંદર આ બાંગ્લાદેશના ક્રિકેટરની સામે ગુસ્સો છે, બાંગ્લાદેશની સામે ગુસ્સો છે. એવા સમયે શાહરૂખ ખાને આ રહેમાનને હટાવી દેવો જોઈએ. શિવસેના યુબીટીના પ્રવક્તા આનંદ દુબેએ પણ એવું કીધેલું કે બાંગ્લાદેશી ખેલાડીને ભારતની ધરતી પર રમવાની શાહરૂખ ખાને મંજૂરી નહીં આપવી જોઈએ. તો જાણીતા કથાકાર દેવકી નંદને એવું કીધેલું હતું કે આ દેશે શાહરૂખ ખાનને સુપરસ્ટાર બનાવ્યો છે. તમારી 500,000 રૂપિયાની આવક હતી, એમાંથી આજે તમે જ્યાં પહોંચ્યા છો એ હિન્દુ ફેન્સને કારણે, હિન્દુઓના પ્રેમને કારણે પહોંચ્યા છે અને હિન્દુ સમુદાય છે એ તમને બહુ પ્રેમ કરે છે. તો તમારે આવા સમયે બાંગ્લાદેશી ક્રિકેટરને ટીમમાં નહીં રમાડવો જોઈએ અને તમે એને જે 9.2 કરોડ રૂપિયાની ફી આપવાના હતા એ ફી તમારે પીડિતોને ચૂકવી દેવી જોઈએ એવી દેવકી નંદને કીધું હતું. ભાજપના નેતા સંગીત સોમે એવું કીધું. સંગીત સોમે તો શાહરૂખ ખાનને ગદ્દાર સુધી કહી દીધા હતા. હવે હમણાં જ્યારે ઓક્શન થયું ત્યારે કેકેઆરે 9.2 કરોડમાં મુસ્તફિઝુર રહેમાનને ખરીદેલો હતો અને મુસ્તફિઝુર બાંગ્લાદેશનો સૌથી મોંઘામાં મોંઘો ખેલાડી હતો. એ 6 સપ્ટેમ્બર 1995માં એનો બાંગ્લાદેશમાં જન્મ થયો છે અને 2015માં ભારત સામેની પહેલી ઇન્ટરનેશનલ મેચની વન ડેની અંદર એણે ડેબ્યુ કરેલું હતું અને આઈપીએલની અંદર એણે 60 મેચની અંદર 65 વિકેટ લીધી છે. 116 વન ડેમાં એણે 177 વિકેટ લીધી છે. જોકે આની સામે કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે સરકાર પાકિસ્તાન સામે પણ આમ રમવાની ના પાડે છે, પરંતુ T20 વર્લ્ડ કપ રમાવાનો છે તો પાકિસ્તાન સામે શ્રીલંકામાં પણ મેચ રમાય છે. તો પાકિસ્તાન સામે આટલો બધો વિરોધ છે એમ છતાં ભલે દેશમાં નથી રમાતી પરંતુ બહાર પણ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. બીજી નવાઈની વાત એ છે કે સપ્ટેમ્બર 2024ની અંદર ભારતીય ટીમ બાંગ્લાદેશમાં જઈને મેચ રમવાની છે. 3 T20 અને 3 વન ડે.
બાંગ્લાદેશની અંદર ભારતીય ટીમ જવાની છે. એમાં વન ડે છે 1 તારીખ, 3 તારીખ અને 6 સપ્ટેમ્બર, અને T20 છે એ 9 સપ્ટેમ્બર, 12 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બર. એટલે સરકારના બેવડા ધોરણો વિશે કેટલાક લોકોનું કહેવું એમ છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેની સામે કડકના કડક હાથે નિર્ણયો લેવા જોઈએ અને ક્રિકેટ કોઈ પણ જગ્યાએ રમાવી નહીં જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.